માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે માંધાતાઓ મેદાને ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના સતીશ પટેલે નોંધાવી ઉમેદવારી। કોંગ્રેસના ભીખા રબારી સામે સીધો જંગ। સરગસ્થ યોગેશ પટેલના કાર્યોને આગળ ધપાવવા કમળને જીતાડવા પ્રદેશ પ્રમુખનું આહવાન। ગાંધીનગરમાં નર્મદા હોલ ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું સંબોધન। પારંપરિક અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા ખેડૂતોને કરી હાકલ। કૃષિ વિભાગના વિવિધ સંવર્ગમાં જોડાનારા નવનિયુક્ત ઉમેદવારોને એનાયત કર્યા નિમણૂક પત્ર। રાજ્યમાં ચાંદીપુરા વાયરસને પગલે તંત્ર સતર્ક। સાબરકાંઠા અને પંચમહાલમાં શંકાસ્પદ બાળ દર્દીઓના સર્વેલન્સ અને નિવારણને લગતી કામગીરી તેજ। હિંમતનગરમાં 9માંથી 7 બાળ દર્દીઓના સેમ્પલ નેગેટિવ। એક કેસ પોઝિટિવ આવતા તંત્ર સાબદું। ગુજરાતના કૃષિ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ। ઊંઝા એપીએમસીને જીરા માટે જીઆઈ ટેગ એનાયત। વૈશ્વિક બજારમાં ઊંઝાના જીરાની માંગ અને વિશ્વસનીયતામાં થશે વધારો। ખેડૂતોને થશે સીધો લાભ। રથયાત્રા તહેવારને પગલે તડામાર તૈયારીઓ। અમદાવાદ પોલીસે સમગ્ર રૂટ ઉપર બંદોબસ્તનું કર્યું નિરીક્ષણ। અદ્યતન ટેકનોલોજી દ્વારા અસામાજિક તત્વોની કરાશે ઓળખ। રૂટ ઉપર 11 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ રહેશે તૈનાત। ઉત્તર પ્રદેશના વિકાસમાં ઉમેરાશે નવો અધ્યાય। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 63 કિલોમીટર લાંબા લખનૌ કાનપુર એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન। બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર 35 થી 45 મિનિટમાં કાપી શકાશે। પ્રયાગરાજ અને પૂર્વાંચલના રાજ્યો તરફની મુસાફરી બનશે સુગમ। ઈરાન અમેરિકા વચ્ચે તણાવ વધતા ભારતીય શેર બજાર ડામાડોળ। ભારે ઘટાડા બાદ અંતે રિકવરી સાથે બંધ। સેન્સેક્સમાં 47 તો નિફ્ટીમાં 4 આંકનો નજીવો વધારો। ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો। ડોલર સામે રૂપિયો 30 પૈસા નબળો। સોના ચાંદીના નોંધાયો કડાકો। લોર્ડ્સ ખાતે રમાતી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ભારતીય મહિલા ટીમે હવે વિજયથી માત્ર 3 વિકેટ દૂર। 457ના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડના 7 વિકેટે 139 રન। રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી। આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દક્ષિણ ભાગમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન। તેજ ગતિએ પવન ફૂંકાવાની પણ શક્યતાઓ। માછીમારોને આગામી 2 દિવસ દરિયો નહીં ખેડવા અપાઈ સૂચના।